બનાસકાંઠા કાંકરેજ તાલુકા ગ્રામ્ય પંચાયત ચૂંટણીમાં ઉત્સાહભર્યું મતદાન. કાંકરેજ તાલુકામાં આજે વહેલી સવારથી જ હલકો ઝરમર વરસાદ શરૂ થતાનું વાતાવરણ હતું, છતાં મતદારોમાં ઉત્સાહ આજરોજ જોવા મળ્યો હતો. કુલ 45 ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીમાં 15 ગ્રામ પંચાયતો સમરસ થઈ ચૂક્યા છે, જ્યારે 30 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદાન મથકો પર ભારે ઘસારો જોવા મળ્યો છે, જેમાં પુરુષો સાથે મહિલાઓ અને વૃદ્ધો પણ ઉત્સાહથી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે શિહોરી પીઆઈ મેહુલ કોટવાલના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દરેક બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આકોલી સહિતના વિસ્તારોમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને સરપંચ પદના ઉમેદવારો આત્મવિશ્વાસભેર જીતના દાવા કરી રહ્યા છે. લોકોના મતદાર આજે નક્કી થશે કે કયો ઉમેદવાર વિકાસનો તાજ પહેરશે. આગામી સમયમાં મતગણતરી અને પરિણામને લઈને સમગ્ર તાલુકાની નજર રાજકીય હલચલ પર છે. બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ ગુજરાત. આજે તારીખ 22/6/2025ના રોજ અમારી ક્ષેત્રવાસ આકોલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ રહેલ છે. તેમાં અમે 2 ઉમેદવારો સરપંચમાં 2 વોર્ડની ચૂંટણી છે. તેમાં તમામ ગામની અંદર શાંતિપૂર્ણ માહોલમાં અમારું મતદાન સારી રીતે સંપન્ન થઈ રહેલ છે અને તમામ તંત્રની ખૂબ સારી સેવા છે. ગ્રામ પંચાયતમાં અમારા ઘરથી આશાબેન ઉમેદવારી નોંધાવી છે. શાંતિપૂર્વક ખૂબ મતદાન ચાલુ છે. દરેકના સાથ સહકારથી અમે વિજય મેળવવાની આશા વ્યક્ત કરે છે અને દરેકની સાથે લઈને અમે વિકાસના કામ કરીશું.